અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે લાલાક કરી હોવા છતાં પણ હજુ પણ અનેક વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે। ત્યારે અલગ લાયસન્સે વ્યાજે રૂપિયા આપનાર વધુ 2 વ્યાજખોરોને અલથાણ પોલીસે ઝડપી પાડ્યા છે। અલથાણ પોલીસ મથક વિસ્તારમાં આકાશ ઇકો પોઈન્ટ અલથાણ ભીમરાળ રોડ ખાતે ફરિયાદીએ અલથાણ પોલીસ મથકે પહોંચી જણાવ્યું કે અલથાણ વિસ્તારમાં રહેતા પિયુષ પટેલ, રાકેશ પટેલ અને અલ્પેશ પટેલના વ્યાજે રૂપિયા આપી મહિને 12 થી 14% જેટલું ઊંચું વ્યાજ વસૂલી સમયસર વ્યાજ ન આપવાથી રોજના 2 થી 3 હજાર રૂપિયા પેનલ્ટી ચડાવી ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છે। જે ફરિયાદના આધારે સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 4, મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝનની સૂચના મુજબ અલથાણ પીઆઈ ડીડી ચૌહાણના માર્ગદર્શન હેઠળ 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અલથાણ પોલીસે વ્યાજખોર અલ્પેશ મંગળ પટેલ અને રાકેશ ચતુર પટેલને ઝડપી પાડ્યા હતા અને બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।